ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયમ લીગના આયોજન સાથે સુરત શહેરને મોટી ઓળખ મળી છે. લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે 9 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન આ ભવ્ય ટુર્નામેન્ટ યોજાશે. ટુર્નામેન્ટને કારણે સુરતના મહેમાન તરીકે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર સુરત પહોંચ્યા હતા. બંને દિગ્ગજ સ્ટાર્સ સુરત એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ લીગમાં બોલિવૂડના દિગ્ગજ સ્ટાર અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર, અજય દેવગન, સૈફ અલી ખાન અને સલમાન ખાન ટીમોના માલિક તરીકે જોડાયા છે. ટુર્નામેન્ટના પ્રથમ દિવસે યોજાયેલી ઓપનિંગ સેરેમનીમાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ખાસ હાજરી આપવા પહોંચ્યા હતા. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ ગલી ક્રિકેટ અને લોકલ ગ્રાઉન્ડના પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોફેશનલ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ લીગમાં દેશભરની કુલ 8 ટીમોએ ભાગ લીધો છે, જેમાં સુરતના પણ 4 ખેલાડીઓનો સમાવેશ થાય છે. ટુર્નામેન્ટની દરેક મેચ 10-10 ઓવરની રમાડવામાં આવશે. મેચ માટે 2 સમય નક્કી કરવામાં આવ્યા છે. સાંજે 5:30 વાગ્યાથી લઈને 7:30 વાગ્યા લગીન અને રાત્રે 8થી લઈને 10 વાગ્યા સુધી આ મેચ રમાશે. આ ભવ્ય ઇવેન્ટમાં સચિન તેંડુલકર, રામચરણ અને હિતિક રોશન જેવી હસ્તીઓ ખાસ હાજરી આપશે. સાથે જ અલગ-અલગ 200 ડાન્સરો દ્વારા શાનદાર પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે.